ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના સફાઈ કામદાર બહેનો અને મુકદ્દમો પર સફાઈનું ભારણ વધ્યું છે તે ઓછું કરવામાં આવે અને વોર્ડનો વિસ્તાર વધ્યો છે તે સફાઈ કામદારો પણ વધારવામાં આવે। ધોરાજી નગરપાલિકાના ભાજપ સેનિટેશન ચેરમેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર। અત્યારે આ વોર્ડ એરિયા વધાર્યા છે તો એ પ્રમાણે માણસે વધારવા જોઈએ ને। અમારે જે મુકાદમ હતા એ પ્રમાણે મુકાદમ હોવા જોઈએ અને એ પ્રમાણે એરિયો વળાય। હવે અત્યારે એરિયા વધારી દીધા તો કઈ રીતે અમારે સફાઈ કરવી? અને માણસો ઓછા છે હાવ ધોરાજી ની અંદર। અત્યારે 200 થી 250 માણસ ની ભરતી હોવી જોઈએ આ સંખ્યા ને એરિયા પ્રમાણે। એરિયા વિસ્તાર વધી ગયા છે। શું તમારી માંગણી? માંગણી અમારી જ છે આ 150 માણા વધારે, 150 થી 200 માણા વધારે। જૂના વોર્ડ અમારે હાલતું હતું એ પ્રમાણે અત્યારે તો હલાવો। રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા વોર્ડ અને તેના વિસ્તારમાં વધારો થયો છે। રહેણાંક મકાન અને દુકાનો ધોરાજીમાં વધારો થયો છે ત્યારે ધોરાજી નગરપાલિકા સફાઈ કામદારો બહેનો અને મુકાદમોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી। નિવૃત્ત કર્મચારીઓ થવા લાગ્યા પણ નવા કર્મચારીની ભરતી પ્રક્રિયા નથી થતી ત્યારે ધોરાજીમાં સફાઈ કામદારો બહેનો અને મુકાદમો પર સફાઈ માટેનું ભારણ ઘટાડવાને બદલે વધી રહ્યું છે। મારું નામ આશિષભાઈ જેઠવા, ધોરાજી વાલ્મીકી સમાજના પ્રમુખ। આજે સમાજના પ્રમુખ તરીકે અમારી સમાજના બહેનો મારા પાસે રજૂઆત કરવા આવ્યા હતા કે જે વોર્ડ બાટણી કરવામાં આવી છે, જે મુકાદમોની સંખ્યા વધારી છે જેને લીધે સફાઈનું મારણ એક કામદાર ઉપર વધી ગયું છે અને વોર્ડમાં સફાઈની પણ પરિસ્થિતિ ખરાબ ઊભી થઈ છે અને મુકાદમો ઉપર પણ જવાબદારી ઓછી કરવાની જગ્યાએ આજે મુકાદમોને પણ તકલીફ થાય છે એવી કે કારણ કે કામગીરી બરાબર થતી નથી। એક મુકાદમના ભાગમાં 5 કે 6 માણસો જ આવ્યા છે જેના લીધે કામગીરી થતી નથી। એટલે બહેનોને અત્યારે મુકાદમો મારા પાસે રજૂઆત કરવા આવ્યા હતા કે જે જૂના હતા રાબેતા મુજબ વોર્ડ એ પ્રમાણે વોર્ડ કરી દેવામાં આવે અને જે વોર્ડ વધારવા હોય અને મુકાદમો વધારવા હોય તેની જગ્યાએ સફાઈ કામદારોની સંખ્યા ખૂબ ઓછી છે તો 125 કે 150 ની આસપાસ અલગથી બીજા રોજંદારો સફાઈ કામદારો ભરતી કરે નગરપાલિકા દ્વારા અને પછી જો મુકાદમો વધારે તેના કઈ પ્રશ્ન થતો નથી તો દરેક મુકાદમને 20-20 માણસો એના ભાગમાં આવે। જો આ બહેનોનું અને બધાને માંગણી એવી છે કે અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો દિવસ 2 કે 5 ની અંદર જ અમે સમગ્ર ધોરાજીની અંદર સફાઈ કામગીરી ઠપ કરી દેશું। આજે બહેનો એવું કહે છે કે જયારે અમે સવારે 6:30 વાગે કામે આવ્યા હોય તો 7-7:30 વાગે કલાક કામ કરીને અમે ચા પાણી પીવા માટે બેઠા હોય તો અમારા ફોટા આવીને પાડી જાય છે અને ગામમાં એવું પ્રચાર કરવામાં આવે છે કે આ વાલ્મીકી સમાજના સફાઈ કામદારો કામગીરી બરાબર કરતા નથી અને જેને લઈને ધોરાજીની સફાઈ થતી નથી। પણ ખરેખર હકીકત હાવ એવી છે કે જયારે બપોરે 2:30 થી 3 વાગે આવા ધોપ 42 ડિગ્રીના તડકામાં જયારે બહેનો કામ કરતા હોય ત્યારે એક પણ સભ્ય આવીને એનો ફોટો પાડતા નથી કારણ કે એ કામગીરી કરતા હોય છે। પાણી પીવા બેહે ત્યારે ખોટા એને ફોટા પાડી અને બદનામ કરવામાં આવે છે કે સફાઈ કામદાર વાલ્મીકી સમાજના લોકો કામ કરતા નથી। મારું નામ રોહિત પોપટભાઈ જેઠવા, સફાઈ કામદાર મુકાદમ, વોર્ડ નંબર 5-11। હાલમાં અમારા સફાઈ કામદારોની માંગણી એ છે કે જે પહેલા 12 વોર્ડ હતા એ પ્રમાણે જ હાલવું જોઈએ એના માટે અમે બધા એકઠા થયા છીએ। અને બીજું એ કે અત્યારે ટૂંકા કામદારો છે અમારી પાસે અને કામગીરી વધારે ખેંચાવી છે અને આવા 42 ડિગ્રીમાં જો કામ કરવું હોય તો તમારે એનો થોડોક અમને લાભ પણ આપવો જોઈએ। આ બપોરના 2:30 વાગ્યાની તડકાની અંદર આ બહેનો કામ કરતા હોય અને જો પાણી પીવા તડકે આમાંથી છાંયે બેઠા હોય તો અમારા સુધરાઈ સભ્યો જો અચાનક નીકળ્યા હોય તો એમના ફોટા પાડી અને સીધા ઓફિસમાં આપી દે છે। એટલે આવો અમારા બહેનોએ અમારી પાસે રજૂઆત કરી એટલે અમે એ રજૂઆત માટે આજ બધા તમામ કર્મચારીઓ ભેગા થયા છીએ। માંગણી એ છે કે જે રાબેતા મુજબ અમારા વોર્ડ હતા તમામ મુકાદમોના જે 1 થી 12 વોર્ડ એ પ્રમાણે પાછું અમારી રજૂઆત છે। જે અધિકારીને ઘટશે એટલે બધા શું કહેશે? હજુ અત્યારે તો એવું છે કે જે સેનિટેશન ચેરમેન છે અત્યારે તમામ વોર્ડની અંદર બહેનોને ખોટી રીતના વોર્ડમાં જઈને ફોટા પાડે છે, પૂછપરછ કરે છે કે આ બેન ક્યાં જાય છે, ઓલા બેન ક્યાં જાય છે, આવી બધી રજૂઆત છે। આવા તડકામાં સફાઈ બહેનો સફાઈ કામગીરી કરતા હોય, આવા તડકામાં પાણીની તરસ લાગી હોય, પાણી પીવા માટે બેઠા હોય તો બહેનોના ફોટોગ્રાફ પાડી નગરપાલિકામાં મોકલવામાં આવી રહ્યા છે ત્યારે કામ કરતા પણ હેરાન કરવામાં આવી રહ્યું છે। સફાઈ કામદાર બહેનો અને મુકાદમોની માંગ કરવા માટે નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। સેન્ટિનિયલ ચેરમેન ભાજપના વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું। જૂના વોર્ડ અને વિસ્તાર મુજબ પાછી કામગીરી સફાઈ કામદાર બહેનો મુકાદમોને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।